ગઈ તારીખ 7 માર્ચ 2024ના રોજ અમે કેરિયા રોડ ઉપર નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ ગાંધીનગર અનુદાનિત શ્રી સિદ્ધિવિનાયક ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અનુસૂચિત જાતિની દીકરીઓની જે હોસ્ટેલ ચાલી રહી છે તેની મુલાકાતે ગયા. ત્યાં જઈ અમે જોયું તો પહેલા તો તમને જે આ સ્ક્રીન ઉપર ફોટાઓ દેખાય છે તે મકાનની અંદર આ હોસ્ટેલ ચાલી રહી છે. મકાનની હાલત એકદમ નિર્દયી હાલતમાં છે. અંદર ગયા એટલે ત્યાંની સુવિધાઓ પણ કંઈક એવી જ હતી. ત્યાં જઈ અને તેના ગૃહ માતાને મળી અને પહેલા તો પૂછવા કે કેટલી સંખ્યા છે, તો ગૃહ માતાએ કીધું કે હાલ 2 છે, એક દીકરી નાવા ગઈ છે અને એક ભણવા ગઈ છે. એટલે મેં ગૃહ માતાને પૂછતા કે અહીંયા કેવી સુવિધાઓ છે, જમવાનું કેવું મળે છે, દીકરીઓને પૂરું જમવાનું મળે છે કે કેમ, જથ્થો ભરેલો છે કે અનાજનો કેમ, તો ગૃહ માતાએ એવો જવાબ આપ્યો કે હું આવી અને 4-5 દિવસ થયા છે, મને આ બધી ખબર નથી. સાઈડમાં તમે જે વિડીયો જોઈ રહ્યા છો તે વિડીયો હોસ્ટેલના રસોડાનો છે, જેમાં તમને જોવા મળશે કે રસોડાની અંદર કેટલી વસ્તુ છે. આ વિડીયો બનાવ્યા બાદ ગૃહ માતાએ તેના સંચાલક જયેશભાઈ જોશીને ફોન કર્યો અને ત્યારબાદ ગૃહ માતા પાસેથી નંબર લઈ અને મેં જયેશભાઈ જોશીને ફોન કરેલો. ત્યારે જયેશભાઈ જોશી અમરેલી સમાજ કલ્યાણ બહુમાળી ભવન 3જા માળે હતા અને મને રૂબરૂ આવવાનું કીધું. હવે જે ઓડિયો તમે સાંભળો છો ને એ જયેશભાઈનો ને મારો છે, જેને મને રૂબરૂ બોલાવ્યો. જયેશભાઈ. હલો જયેશભાઈ. હા બોલો બોલો. વસંત ચાવડા બોલું. બોલો બોલો સાહેબ. આ તમારી હોસ્ટેલમાં શું છે આ બધું? શેનું? પેલા તો આ રહેવા લાયક સ્થળ મને લાગતું નથી. હા એ બદલાવાનું છે. એ બદલાવાનું છે નહીં તો અત્યાર સુધી તમે શું કરો છો? અમે આવ્યા પછી તમને બદલાવાનું શું જશે? આ એટલે તમારા એક કામ કરો, મને રૂબરૂ મળો ને આપણે. રૂબરૂ નથી મળવું. પેલા મારી વાત સાંભળી લ્યો. હા હા આ રસોડાની અંદર ખાવા પીવાની કોઈ વસ્તુઓ નથી, હા બરાબર? આખી હા. હોસ્ટેલની પણ અંદર તમે કે એમને મને સાહેબ મળી નતો તો હોય ને ભાઈ, એમ થોડું તો. આખી હોસ્ટેલની અંદર 2 દીકરીઓ છે, હા તો જે છે ઈ છે, સાહેબ જ સિક્યુરિટી હોય ગાર્ડ નથી, છે. એક કામ રસોઈયા કરો નથી. ભાઈ, રૂબરૂ મળીએ આપણે. એટલે રૂબરૂ કેમ ભાઈ? રૂબરૂ જ તમને મળીએ. ફોનમાં જવાબ દેવા વાંધો શું આવે? ક્યાં છો એક તમે? કામ કરો, હું રૂબરૂ મળો તો તમે આપણે ક્યાં છો? રૂબરૂ મળીએ. તમે ક્યાં છો? હું અહીંયા સમાજ કલ્યાણમાં છું, અહીંયા આવી જાવ. આવું છું, હાલો. અહીં સમાજ કલ્યાણમાં આવી જાવ. આવ્યો 5 મિનિટમાં આવ્યો. હા. ત્યાં રૂબરૂ ગયા પછી મેં જયેશભાઈને ઓન વિડીયોમાં પૂછવાના પ્રયત્નો કર્યા કે તમારી સંસ્થામાં દીકરીઓને શોષણ કેમ કરવામાં આવે છે. ઓલી કહેવત છે ને કે ઉલ્ટા ચોર કોટવાલ કો દાટે, એવી રીતે જયેશભાઈ મારી ઉપર બ્લેમ કર્યા કે મારી મરજી વગર, મને પૂછ્યા વગર, મારી રજા વગર તમે સંસ્થાની અંદર ગયા કેમ? ભાઈ મારી દીકરીઓ છે, મારા સમાજની દીકરીઓ છે. મને સમાચાર મળ્યા હતા કે ત્યાં તેનું શોષણ થાય છે, તેને પૂરું જમવા નથી મળતું, તેને પૂરી સુવિધાઓ નથી મળતી, એટલે હું ત્યાં ગયો હતો. પેલા 2 વિડીયો જોઈ લ્યો, જેની અંદર જયેશભાઈ મારી ઉપર બ્લેમ કરે છે અને મને એવું કહે છે કે હું પોલીસ સ્ટેશન જઈશ અને મને ધમકી આપી એવું કહીશ, હું તમારી પાસે ફરિયાદ કરીશ, વગેરે વગેરે. જો વિડીયો. જયેશભાઈ તમે હા કેમ તમારી હોસ્ટેલમાં કોઈ જાતની સુવિધાઓ નથી? તમે કયા હેતુથી મારું મંજૂર કરો ઈ પહેલા મને કહો. ચાલો હું હું પત્રકાર છું અત્યારે, અને કયા પત્રકાર? અત્યારે અમરેલી દલિત સમાજનો આગેવાન છું. કયું પણ એમ નહીં, કયા પત્રકાર? હું દલિત વાચાનો પત્રકાર છું. દલિત વાચા દલિત વાચામાં કોણ? જયંતિભાઈ ગોહિલ.
જયંતિભાઈ ગોહિલ હા. નંબર આપો ને એ હું પછી આપું, પહેલા હું પૂછું ને જવાબ આપો. મારે ત્યાં નથી જવાબ આપો. તમારી હોસ્ટેલમાં કેમ કોઈ જાતની સુવિધાઓ નથી ને આવા ખંડેરમાં છોકરીઓને કેમ રાખો? કેમ ખંડેર છે? એટલે હું જોઈને આવ્યો ને ખંડેર જ છે. ખંડેરી તમે નીચે જોઈને આવ્યા અરે ઠેઠ ઉપર જઈને આવ્યો. છો. પણ તમે જાતા પહેલા પરમિશન કેમ ન લીધી? તમારા કોઠા રૂમની અંદર કોઈ જાતના ખાવા permission કેમ પરમિશન લીધી? નથી. આ નથી લીધી મેં પરમિશન. આ તો તો ન લેવાય. હું હમણાં દલિત વાચા સાથે વાત કરું છું તંત્ર સાથે. ના પણ પેલા મને જવાબ તો આપો. ઉપર અરે હું આવું ભેગો પોલીસ સ્ટેશન. જયેશભાઈ હું પોલીસ સ્ટેશન ભેગો આવું પણ જવાબ તો આપો. હું પોલીસ સ્ટેશન ભેગો આવું જવાબ તો આપો. આ પણ તમ તાર છરી મારી એમ કહી દેજો. હા છરી મારી એમ કહી દેજો. હા હું ઓડિયો તમને તો એમને એ કહો કે તમે દલિત સમાજની છોકરીઓના નામે દલિત સમાજની છોકરીઓના નામે તમે એમને દલિત સમાજની છોકરીઓના નામે તમે સંસ્થાઓ ચલાવો છો ને એને સુવિધાઓ કેમ નથી આપતા? હે જવાબ આપો એટલે અત્યારે આપો ને. હે ના આપો ને. ઓથોરિટી એટલે અરે મારી સમાજની દીકરીઓ છે ત્યાં. મારી સમાજની દીકરીઓ છે ત્યાં. મારી સમાજની દીકરીઓ છે ત્યાં. હું એટલે તમે ત્યાં શોષણ કરવા માટે રાખ્યું છે? હે શોષણ કરવા માટે રાખ્યું છે છોકરીઓ ત્યાં? નિયમોના ઉલ્લંઘન મને તમે નિયમો શીખવાડશો? હે હા બતાવો. ત્યારબાદ તારીખ 7 થી લઈ આજે 13 તારીખ જયેશભાઈ હજી આ બાબતે મારી મુલાકાત કરે છે. 7 તારીખે જ મારી ઓફિસે આવ્યા હતા અને ત્યારબાદ આજે પણ આવીને ગયા છે. જયેશભાઈ મને માત્ર એટલું જ પૂછે છે કે મારી શું ભૂલ છે, મારી શું ખામી છે. આ સંસ્થાને હું બહુ ઝાઝા વર્ષથી ઓળખું છું એટલે મેં એને કીધું કે મારે તમને કહેવાની જરૂર નથી કે તમને ખુદને ખબર હોવી જોઈએ. જો હજી તમને ખબર નથી કે તમે તમારી સંસ્થામાં શું ખામીઓ રાખી છે તો સંસ્થા બંધ કરી દેવી. જયેશભાઈનું કહેવાનું એવું થાય છે કે સરકાર અમને એક વિદ્યાર્થીની દીઠ 120 રૂપિયા આપે છે, જેમાં એક ટાઈમનું જમવાનું 35 રૂપિયાનું થાય છે. એટલે 2 ટાઈમના 70 રૂપિયા તો એ જતા જ છે. એટલે એનું કહેવાનું એવું થાય છે કે સંસ્થામાં સરકાર અમને જેવું આપે છે એવું અમે મેનેજ કરી અને દીકરીઓને જમાડીએ કે સાચવીએ છીએ. હવે તમે જે આ ઓડિયો સાંભળો છો, મૂકું છું, એ ઓડિયો એ વ્યક્તિનો છે જેણે આ સંસ્થાની અંદર રસોઈયા તરીકે કામ કર્યું છે. સાંભળો એના મોઢે કે ત્યાં કેવી રસોઈ બનાવવામાં આવતી, કેટલી બનાવવામાં આવતી અને કેવી રીતે ખવડાવવામાં. હા હાલો, હા બોલો ને બેન. કોણ બોલો છો બેન? હા બોલો. કોણ બોલો છો? હા બોલો, કોણ બોલો છો ભાઈ? હું વસંત ચાવડા બોલું છું. તમે કોણ બોલો છો? હા બોલો બોલો ભાઈ બોલો. હા તમે પેલા જયેશભાઈ ને ત્યાં રસોઈ કરતા? હા હું રસોઈ કરતી ને ભાઈ. કેટલો ટાઈમ કર્યો? મને એને 11 તારીખે બોલાવી હતી. હા હા 11 તારીખે બોલાવી હતી અને તમે ચાવડા છો ને એટલે હું ચાવડાની દીકરી જ છું. એટલે બહુ હા હું ચાવડાની દીકરી છું ને સોલંકીની વહુ છું. બરાબર. અને હું રહું છું બહારબરામાં. હા તો ભાઈ એમાં એમ થયું કે હું જયેશભાઈ મને બોલાવીને મારું ગામ ભીલા, તો ભીલાથી એને ત્યાં રસોઈ કરવા આવી. મને કે અહીંયા કે ગૃહ માતા વૈયા જવાના છે, જાગો કરીને ગૃહ માતા છે, એ કે ગૃહ માતા વૈયા જવાના છે અને કે તમે છે ને કે તમે થોડુંક આવો ને તમે હરખું કરો. પછી એને એમ કહ્યું કે હું તમારી 2 દિવસ તમારી ટ્રેનિંગ લઈ. હવે ભાઈ મેં છે ને મારી આખી જિંદગી મેં પોણી જિંદગી મેં વિદ્યાસભા રહ્યું ને લાઠી રોડ ઉપર વિદ્યાસભા, એમાં મેં રસોઈ કરીશ. હવે એ મારી ટ્રેનિંગ લઈ શકે? નોટ લઈ શકે. હા તો મને કે મેં તો કાંઈ વાંધો નહીં, ચાલો મેં તો કાંઈ વાંધો નહીં. મેં તો પછી બધું કર્યું. છોકરીઓ બધી મારી રસોઈ જમતી બનતી બધી ખુશ હતી અને હું કરતી બી વ્યવસ્થિત. હું મારો વખાણ નથી કરતી પણ મારે અનુભવના હિસાબમાં હું કંઈક કરતી. પછી મને કે પછી છે ને ચેકિંગ આવ્યું. તો ચેકિંગ આવ્યું ને ભાઈ, પછી ચેકિંગ આવ્યું ને એટલે એ ભાઈ મને આવીને શ્રીમાળીભાઈ હતા ને એને મને એમ કીધું કે મારી તમે હરખું રાંધો બાંધો ને છોકરીને હરખું ખવડાવજો. ભાઈ તમારી ફરજ
મારી ફરજમાં આવે છે એટલે હું તો હરકું જ કરું છું. તમે છોકરીને પૂછી જાઓ તો કે ના ના દાદી સારું રાંધે છે. પછી કાલે સાંજે ચેકિંગ વયું ગયું ને એટલે એ રાજા થઈ ગયો. હા હા એને હું એનો જે લોટ હતો ને એમાં નકરા ધમેડા હતા. તો હા. હું ધમેડાનો લોટ હું ચાળી મેં એને દેખાડ્યો. મેં કીધું જો તારા ઘઉંમાં ધમેડા છે. એને ઘરે મને ઘઉં સાફ કરવા બોલાવતા. તો હા. મેં એને કીધું કે ભાઈ આ ઘઉં તો હું સાફ કરી દઉં પણ કે મેં કીધું અંદર જે ઘઉંમાં ભરાઈ ગયું હોય એ બધું તમે કેમ કરશો? એ તો બધું દળાઈ જાય છે ને મેં કીધું હા. રોટલીનો વાસ આવે છે. મેં કીધું છોકરીઓ તમારથી બિયાતી હોય એટલે કઈ બોલતી ન હોય. મેં કીધું મારે તો આવો અન્યાય નથી કરાતો. હા. તો કે મારી કે હલગરી લ્યો ને હાલે એમ કરીને હલગરી. પછી મેં કીધું નહીં ભાઈ આવું ન કરો. મેં કીધું કે તમે પછી મને કે ના ના તો હવે છે ને ઘઉં દળાવીને આપશું. પછી એને ખાલી ઘરમાંથી એના હારા ઘઉં હતા ને એ મને દીધા. 5 કિલો દળાવી દીધા ને 1 ડબ્બો મને મોકલ્યો હોસ્ટેલે. તો હા. ઠીક હતું. પછી હાલતું હતું ને 250 શાક આપે મને અને જોઈતું કરતું જ મને બધું ચોખા છે કે દાળ છે એ બધું આપતા. હા. અને ત્યાં ચા તો દેવતા જ નથી. સમજો કે આપણે અનુસૂચિત જાતિ હોસ્ટેલમાં તો દેવાતી જ નથી ચા. એ તો મને ખબર છે. હા. પણ મેં કીધું કે તમે હાવ આવું કરો. મેં કીધું ખાવાનામાં તો કે તમારે બધું માપસર બધું વાપરવાનું મરી મસાલા ને કે બધું હા. તેલ ને બધું ઓછું વાપરવાનું માડી. મેં કીધું જો ભાઈ મેં કીધું કાંઈક તો મારે પછી વ્યવસ્થિત કરીને દેવું પડે ને. તો મને ખીજાવ કરી રાખતા. એટલે મેં તો એક વખત કહી દીધું ભાઈ હું ગઢામાં છું અને મેં કીધું તમે છે ને મને પાછા પાડો ને. મેં કીધું મને કઈ ગમતું નથી. તમે કહેતા હોય તો હું કરું નકર હું વહી જાઉં. પછી કઈ ટાઢા પડી જતા. પણ પછી જે હતા એ હતા જ એવી રીતે. એટલે આમ જયેશભાઈ આમ ત્રાસ તો ખરો જ ભાઈ. હા એટલે દીકરીઓ માટે કોઈ પ્રકારની પ્રોબ્લેમ હોય એવું કઈ? દીકરીઓને ક્યાંય ખીર લખી છે એને મેનુમાં. હા મેનુમાં ખીર લખી છે. ખીર તો દેતા જ નથી. બરાબર છે. હા તો મેં એને કીધું કે તમે ખીર કેમ નથી દેતા? તો ખીર લખી છે ને મેનુમાં. તો કહે છે કે ખીર કેવી રીતે દે કે કોઈક 2 છોકરીઓ ખાય ને 2 છોકરીઓ ન ખાય એવી રીતે કરે. તો મેં કીધું કે તમે ઓલી જે 2 છોકરી ન ખાતી હોય એ ન ખાતી હોય તો કાંઈ નહીં. મેં એટલે કીધું બેન તમે આમ આને તો રેગ્યુલર જે મેનુ પ્રમાણે જમવાનું હોય રોજ રેગ્યુલર મેનુ પ્રમાણે જ બનાવતા કે પછી હા એની રીતે? હા 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 એવી તો હું બનાવતી તો એવી રીતે જ. પણ ભાઈ બહુ કાટકૂટ કરતો. બહુ કાટકૂટ કરે છે. બરાબર. એટલે જેટલું જોતું હોય એટલું નથી આપતો એવું થાય ને? હા એ જ ને કંજુસાઈથી જ દે બધું. આટલું રસાવાળા શાક કરો મેં કીધું ભાઈ મારે તો સમુદ્ર કરીને નથી દેવાતો છોકરીઓને. મેં હા. કીધું એના ભાણામાં બી કઈક શાક દેખાવું જોઈએ. રસાવાળું કરો એટલે હું મારે પાણીના વાટકા ભરી દેવાના? પછી તો દૂધ કે એવું કઈ એવું જ હાલે દીકરીને છે આપે કે? મારી. હા દૂધ દૂધ નહીં દૂધ તો નહીં જ. દૂધ આપતા જ નથી? નહીં દૂધ તો આપતા જ નથી અને ખીર તો બનાવતા જ નથી. અને ભાઈ વસંતભાઈ મેં છે ને એને એમ કીધું કે તમે ખીર લખી દો. તો ખીર હું કામ લખી? તો કે છે કે ખીર તો કે છોકરી કોઈ ખાય ને કોઈક ન ખાય ને. ઈ 2 જણા એવા છે. એક ઘરમાં 2 ભલા છે. બેન અત્યારે ત્યાં હું આજે ગયો તો હા હા હોસ્ટેલે. એટલે મને જાણવા મળ્યું કે હાલની અત્યારે 2 દીકરીઓ જ હતી. હા હા જેમાં એક તો સ્કૂલે ગઈ હતી ને એક દીકરી કઈક નાવા ગઈ હતી. અને હા ત્યાં જે ગૃહ માતા હતા એ કઈક 4-5 દિવસ પહેલા જ આવેલા છે. હા 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 એને મેં પૂછ્યું હતું એટલે એને મને એવું કીધું કે એક માડી હતા એ કાલથી આવવાનું બંધ થઈ ગયા છે. હા ના બંધ નથી થઈ ગયા. એને મને સામેથી કાઢી છે. હા હા એને મને હિસાબ આપી દીધો. મને બરાબર. કે એટલે મારી તમારી એક જગ્યા છે ત્યાં એક સિક્યુરિટી ગાર્ડ તો કોઈ છે જ નહીં? હા ના નથી બરાબર. નહીં એટલે મારે આજ જયેશભાઈ થોડીક માથાકૂટી થઈ છે આ બાબતે સમાજ કલ્યાણમાં. હા બરાબર. એટલે મેં એને ગચકાવ્યો હતો કે મારી દીકરીઓ છે મારી સમાજની છે અને તમે મેં દુનિયાને શોષણ કરો છો. આ ધંધા કરવાના છે. હા મેં હા રસોડું જોયું. રસોડામાં કાંઈ બધું ખાલી હતું, કાંઈ હતું નહીં. હા 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 બરાબર. એટલે મને પછી સમાચાર મળ્યા કે તમે ત્યાંના રસોઈ તરીકે કામ કરતા હતા. હા એટલે મારે તમને ફોન કરવો પડ્યો કે હકીકતમાં ત્યાં કઈ રીતનો બનાવ છે. હા બરાબર. બરોબર એટલે છે. હા તમે જે કીધું એ તમારો આભાર. બરાબર. હવે હા આ બાબતે આપણે જયેશભાઈને થોડાક આગળ વધારીએ. અને ભાઈ એમાં છે કે છાશ છે ને છાશ હા. બધી છોકરીઓ હતી ને 13 છોકરીઓ હતી તો 3 કોથળી લાવતા હતા. પછી એને શું કીધું ખબર? છોકરીઓ જેમ વયું જવા માંડ્યું ને એમ એને એક જ કોથળી મંગાવે. તો મેં એને શું કીધું કે ભાઈ તમે હાવ અમે પાણી કરીને છાશ દઈએ. મેં કીધું તો શાક પાણી વાળું હોય, એટલે છાશ 13 પાણી છોકરીઓ વાળું હોય. વચ્ચે 3 કોથળી છાશ. હા અત્યારે એક જ કોથળી મંગાવે છે. હું લઈ આવતી પોતે. અને અત્યારે તો ખાલી 3 દીકરીઓ જ છે ને? 10 તો વહી ગઈ. હા એ તો બધું વહી ગયું છે. કઈક વાંચવા કરવાનું વહી ગયું છે. કઈક કોઈક હાજી માંદી તો બહુ જ થાય છે એના હોસ્ટેલમાં. થાય જ ને આવી રીતે ખાવાનું પૂરું ન મળે હા અને હા આવું હળેલું ખાવાનું હોય. તમે કીધું એમ ધનેડા વાળો લોટ હોય તો પછી એમાં દીકરીઓ બીમાર ન પડે તો શું થાય? હા શું થાય? અને દીકરીઓ છે ને આલું શું કે ભાઈ સાધારણ ઘરની છોકરી હોય એટલે એને બીક હોય માવતર ની કે અહીંયાથી જો લાલ લીટો કરીને કાઢી નાખીએ તો અમે જાવું લાલ ક્યાં? લીટો તો કોઈના બાપુજીની તાકાત નથી. કેવી રીતે લાલ લીટો કરીને કાઢી મૂકે કે એના બાપની હા સંસ્થાઓ થોડી હાલે છે?
નહીં. અત્યારે ભાઈ જો મારે ધંધો બરોબર મને, અને ભાઈ એટલો હરામી છે ને, 200 રૂપિયા આપવાને બદલે ઈ મને 150 રૂપિયા આપતો. રસોઈ કરવાના મને 150 રૂપિયા આપતો, અને મને દબાવે, મને કઈ જ રાખે. આજે ભાઈ મારે 58નું વર્ષ 58નું વર્ષ હાલે છે, તો આજે ઈ 2-3 શબ્દ નબળા બોલે, એ તો મને તો નો જ હાલે ને. એટલે મેં નતું કીધું, તમે સભ્યતાથી વાત કરો. મેં કીધું તમે કાટકૂટ કરીને આપો તો છો જ. નથી દાળમાં હરખા ટમેટા દેતા, 2 ટમેટા દે, એમાં દાળ બનાવવાની, શાક બનાવવાનું, એ અને ઈ તો બધું બહુ જ હાવ ચીકણો, એટલે હાવ ચીકણો માણસ છે. મેં કીધું તમે આટલી બધી બધું આ ભેગી કરીને તમે આ મેલ તમારો બનાવ્યો છે, મેં કીધું એમાં પાણી ક્યારેક ફરી વળીએ ને એટલે વાર નહીં લાગે. તો કે તમે તો મારી કે તમે મને આવા જ આશીર્વાદ આપજો. મેં કીધું તમે જે સમજો એ. તો જેવા કરો એવા આશીર્વાદ મળે ને. હા એમ. એટલે એમ છે ને, આપણી દીકરીઓને બહુ શોષણ કરે છે ભાઈ. આના માટે પગલા લ્યો તમે. ના માડી, હું મારથી થાતી મહેનત કરીશ. અને ભાઈ મને છે ને 150 રૂપિયામાં જ એને કરાવ્યું. હવે હું ભાઈ જો નોકરી ધંધા વિનાના માણસ છું, મારે પેટ ભરવા, મારે કંઈક તો કરવું ને. તમારા ધ્યાનમાં કંઈક રસોઈનું કામ હોય ને તો મને ના માડી, મારે તમારા લાયક મારી પાસે કાંઈ પણ આવશે ને, હું તમને ફોન કરીશ. અને તમે મને આ માહિતી આપી બદલ તમારો આભાર. હા ભલે. અને હજી તમારે કઈક માહિતી જોતી હોય કે તમારે રૂબરૂ મળવા આવવું હોય ને, તો તમે મને કહેજો, હું તમને મળીશ. ભલે માડી. એ હા, આવજો ભાઈ. હવે જોવાનું એ કે સંસ્થા સંચાલક જે સરકારમાંથી આક્ષેપો કરે છે એ સાચા, કે તે સંસ્થાની અંદર નોકરી કરી ગયેલા, જેણે પોતે અનુભવ કરેલો છે અને આપણને માહિતી આપી છે, તે સાચા. આ વિડીયો બનાવવાનું કારણ માત્ર એટલું છે કે કોઈ પણ સમાજની હોસ્ટેલો, છાત્રાલયો ચાલતી હોય, સરકાર તમામને ગ્રાન્ટો આપતી હોય છે. તો બીજી સંસ્થાઓ જો સારી રીતે ચાલતી હોય ને ત્યાંના વિદ્યાર્થીઓને સારી સુવિધાઓ મળતી હોય, તો અનુસૂચિત જાતિના વિદ્યાર્થીની કે વિદ્યાર્થીઓની હોસ્ટેલ, છાત્રાલયમાં સારી સુવિધા શા માટે ન? જેમ સંચાલક જયેશભાઈ જોશીએ કીધું એમ, શું સરકાર ગ્રાન્ટ પૂરી નથી આપતી, કે પછી સરકાર ગ્રાન્ટ આપી દે છે અને સંચાલકોનું પેટ નથી ભરત? સમાજના મોભીઓ, આગેવાનો, વડીલો ને કહેવાનું કે સમાજ માટે લડો છો, સારી વાત છે. સમાજના બાળકોના શિક્ષણ માટે લડો છો, સારી વાત છે. પણ માત્ર બારોબાર ન લડી આવી સંસ્થાઓની મુલાકાત લ્યો, જેથી તમને ખબર પડે કે સમાજના દીકરા અને દીકરીઓની હાલત સંસ્થાની અંદર શું છે. આ વિડીયો એટલા માટે જ મૂક્યો છે કે આ જોયા પછી આ સંસ્થામાં સુધારો આવે, બીજી જે સંસ્થાઓ ચાલતી હોય એ લોકો પણ સુધરી જાય. અને જો સરકારનો વાંક હોય તો હું કહું છું કે ચાલો બધા ભેગા મળી અને સરકાર પાસેથી માંગણી કરીએ કે અમારે દીકરા દીકરીઓની છાત્રાલયો, સંસ્થાઓ જે ચાલે છે એને પૂરું વળતર આપો, જેથી કરીને અમારા દીકરા દીકરીઓને પૂરતી સુવિધા મળે. અને જો સરકારનો વાંક ન હોય તો આવા સંસ્થા સંચાલકોની માથે ઘોડો થઈ જાય કે સરકાર તમને અમારા દીકરા દીકરીઓ સાચવવા માટે પૂરી ગ્રાન્ટ આપે છે, છતાંય તમે એને કેમ પૂરી સુવિધાઓ નથી આપતા, પૂરું જમવાનું નથી આપતા, કેમ, શા માટે તમે એનું શોષણ કરો છો? જોઈએ આગળ સરકાર, સંચાલક અને સમાજ શું પગલાં લે છે.